આમોદ જંબુસર પાટણવડિયા ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્ન આન બાન શાનથી વાસના મુકામે સફળ થયા। આમોદ તાલુકાના વાસના મુકામે આ સમૂહ લગ્નનું ખૂબ જ સુંદર આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 7 જોડાએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહ લગ્નના ભાગરૂપે ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લા અને વડોદરા જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા। આમોદ જંબુસર વિધાનસભાના સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા। સમૂહ લગ્નમાં કમિટી દ્વારા મંડપ, સ્ટેજ, ગેટ અને ભોજનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને સર્વ આવેલ સમાજ અને અન્ય સમાજના દાતાઓનું પુનઃસન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે નવદંપતિને પણ આયોજકો દ્વારા સોફા, તિજોરી, સેટી, પલંગ સાથે અન્ય સાધન સામગ્રી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। રાષ્ટ્ર સેવા ન્યૂઝ પરિવાર દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કમિટીને અભિનંદન પાઠવે છે તથા ખૂબ ટૂંકા સમયમાં સુંદર આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। જંબુસર પાટણવડિયા તાલુકા ઠાકોર સમાજ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું તે બદલ આમોદ જંબુસર તાલુકા પાટણવડિયા ઠાકોર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે જે નવદંપતિના વડીલો છે એમના મમ્મી પપ્પા એમને પણ આશીર્વાદ આપું છું કે ખોટા ખર્ચામાંથી બહાર નીકળી અને સમૂહ લગ્નની અંદર જોડાયા તે બદલ એમને પણ અભિનંદન આપું છું। ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથ જોડા જો પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા હોય તો એ સાથે સાથ નવ દંપતીને હું ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું કે એમના જીવન નવા પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા હોય તો એ લોકો એમના જીવનની અંદર સુખ સમૃદ્ધિ અને સારી આગળ પ્રગતિ કરે એવા ભગવાનને પ્રાર્થના કરું છું।